ફૂલડાનું ડેકોરેશન કરવાનું બાકી છે ને એ અમારે સુરભાને કામ હોપ્યું હોય એ નોખા પાડે છે અને આ વિસલો દે છે અને આ ટીંગાડ છે એવી રીતનું કામકાજ ચાલે છે. અને પટ્ટાનું કામકાજ પૂરું થઈ ગયું છે. જો આ બધી બે સાઈડમાં જો આ પટ્ટા મારી દીધા સોકડીયું કમ્પ્લીટ થઈ જાય છે. આ સાઈડે સોકડીયું કમ્પ્લીટ કરી નાખી છે. આપણે આ ઉપરના પટ્ટાનું કામકાજ પતી ગયું છે. આ એન્ટ્રીનું કામકાજ જો થઈ ગયું છે. હવે આ સાઈડની એન્ટ્રીનું કામકાજ ચાલુ છે. આ પટ્ટા આવી રીતના સોકડીયું પાડવાની છે. જા એક સાઈડમાં પાડી છે 3 મહિને કે પૈસા કોઈ નથી દેતું એમ કે મંડપ વાળાના તરીની સા હે અને એ કે હું કહીને ઓલામ 10 રૂપિયા લખો એમ કે છે. નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. અને આપણે સવાર તો નથી 10-11 જેવો ટાઈમ થઈ ગયો છે અને બીજાની વાડી આવીને વ્લોગ ચાલુ કર્યો છે. આ હવે બીજું ગા ઢાકણિયાના સીમાડામાં છે. અહીંયા આ ફરતી એની સીમા છે નામ આપણે આવી ગઈ. અને આ બાજુ બધી સોલારનું કામકાજ હાલે છે. આ ખેતરમાં હાલે છે ને બાજુનું ખેતર આમ પાછળ છે અહીંયા હાલે છે. અને આપણે અત્યારે કાલ બારગા ઓલા બાજુના ગામમાં ગયા હતા ગાલા નાખવા અહીંયા જવાનું વાત ને અહીંયા જો આપણે આ ખાલી 2 પીનુંના જોટા લેવા આવ્યા છીએ. ખાલી 2 પીનુંના જોટા લેવા ઠેઠા ધક્કો કરાયો છે. અહીંયા પડે છે પણ અહીંયા કે તૂટો આવે એવું એટલે 2 જોટા અહીં પડ્યા હતા એટલે 2 આપણે લેવા આવ્યા લઈ લીધા છે. હવે લઈને જવાનું અહીંયા પહેલાં જવાનું આપણા ગામમાં અહીંયાથી 30-40 રૂપિયાની ચા પાર્સલ કરવાની. ચા પાર્સલ કરીને પાછી અહીંયાથી ઉલ્યામ જવાનું કારણ કે અહીંયાથી કારીગરનો ફોન આવ્યો ચા પીવી છે કે ચા 30-40 રૂપિયાની લાવવાની છે. હોન્ડા પીડ્યું છે હોન્ડા લઈને જવાની અહીંયા ચા પાર્સલ કરાવી લેવી. ચા પાર્સલ કરીને પછી અહીંયા જાવી. અહીંયા એને કેટલું કામ પોગાડ્યું કંઈ ખબર નહીં. અહીંયા વહી ગયા છે 8-9 વાગ્યા નહીં વાગ્યા એટલે અહીંયા જઈને એમ મેળવી. હવે આપણે બેસનના શાના કૂપે પહોંચી ગયા આવીને ચા પાર્સલ કરવાનું કહી દીધું છે. અને એ ભાઈ તો ચા ગરમ કરે છે અને આપણે એની દુકાનમાં ખુરશી નાખીને બેઠા આવી. અને એ શાનો કહે છે કે મેં કે પૈસા કોઈ નથી દેતું એમ કે મંડપ વાળાના તરીની ચા હે અને એ કે હું કહીને ઓલામ 10 રૂપિયા લખો એમ કે છે. એ જે લખે એ આપણે તરીને ચા પાર્સલ કરે કાયો એટલે ચા લઈને જવાનું છે. અને ચા જો ગરમ કરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તરીની પાર્સલ કરે ને એટલી વાર છે અને ઓલે અહીંયા ચા વગેરે પડી ગયા કે ફોન આવ્યો તો એ કે કાયો ચા લઈને આવ્યો ચા માટે બેઠા આવી. અને ચા જો ગરમ થઈ જાય ગળે ગળે તરીની પાર્સલ કરે ને એટલી વાર છે એટલે આપણે લઈને ફટાફટ અહીંયા જ આવે ને અહીંયા કેટલું કામ કેટલું પતાયું એમ. અહીંયા આજ સાંજે ફુલેકું છે ફુલેકાની એન્ટ્રી ગેટ ને એ બધું કમ્પ્લીટ કરવાનું છે એટલે હાંડ લગીને અહીંયા કામ ખૂટે એવું છે. આપણે અહીંયા ઠેઠ પહોંચી ગયા એવી ચા બધાને દઈ દીધી ચા પી લીધી છે. હવે જો આ મંડપની એન્ટ્રી ગેટનું કામકાજ ચાલુ કર્યું છે. આ 4 ગાલાની ટ્રસ ઉપર લેવાની એન્ટ્રીનું છે. અને હજી આ પટ્ટા 2 તાણ્યા છે બાકીના હજી અંકર પટ્ટા તાણવાના બાકી છે. આ 2 પટ્ટા આ છે અને આમાં એક કલર ઉલો એક કલર આ એક કલર આ એમ ટગલો છે. જો આમાં 3-4 કલરનું છે. એક આ પીળું છે સફેદ છે એક આ કેસરી જો આમાં પીળું આ ના 3-4 પટ્ટા અલગ અલગ છે. બધી રીતના ફિટિંગ કરવાનું છે. અને આંકેર ઉલકેર જો અહીંયા ગાલાનું કામકાજ બાકી છે. અહીંયા અંદર કાપડ બાંધવાના છે અને કાપડ આ ભૂલીને આવ્યા છે. કાપડ લેવા જાય છે જો આમાં દેખાય અહીંયા કણે બાંધવાના છે. જા કાપડ લેવા જાય છે. કાપડને કંતાની લઈને આવેલા ફટાફટ એનું કામકાજ ચાલુ કરવી. અને ખોટા રાયડું નાખવા વાળા છે એટલે એટલા પટ્ટા બાકી રહ્યા કાંઈ કરતા નતા એટલે હું આવ્યો હોઉં ને હું પટ્ટા તાણવા માંડું. પટ્ટા તણસ કરવાનું કામકાજ હોય. આ જો ઓલા આપણે લાંબો લઈને આવ્યો હિસકો બનાવવાનો હિસકામાં હિસકવાનું. આ બેઠો પીનું મારે આનો ધંધો જી પીનું મારવાનો ધંધો એનો ખોટીનો છે હાવ. જો આવી રીતના કરી એટલા પટ્ટા માર્યા છે અને હવે એક પટ્ટો આવશે. એક પટ્ટો મારી દેવી ને એટલે આનું કામકાજ પૂરું ને એટલે હજી કેટલું આવે ફૂલડા ટેબલ ને આ મોટી એન્ટ્રી ગેટ કરવાનો છે. આમાં એન્ટ્રી થશે હાઈફાઈ એન્ટ્રી કરવાની છે.
અને એક પટ્ટો દાણે વાળે ને એટલે પટ્ટાનું કામકાજ પૂરું થાય. અને આ વિસલો કારીગર હાલ રહી ગયું. આપણે આ ઉપરના પટ્ટાનું કામકાજ પતી ગયું છે. આ એન્ટ્રીનું કામકાજ જો થઈ ગયું છે. હવે સાઈડની એન્ટ્રીનું કામકાજ ચાલુ છે. આ પટ્ટા આવી રીતના પકડ્યું પાડવાની છે. જા એક સાઈડમાં પાડી છે, 3 પાડી દીધી છે ને 6થી પાડે છે. વિસલો કારીગર છે સોકડીનો, આવી રીતના સોકડીયું પાડે છે. અને એક ભાઈ સામેની સાઈડમાં પાડે છે. અને પીળું ગુલાબી પીળું ગુલાબી આ એક ખાનામાં એવી રીતના પાડવાની છે. હવે આ પટ્ટાનું કટિંગનું છે, કટિંગ કરે છે. એટલા જો કટિંગ કરેલા પીડ્યા છે એ બધાની સોકડીયું પાડવાની છે. સોકડીયું પાડે ને પછી અહીંયા પાછળ જે પાર્ટેશન આવશે, આ સોકડીયું પડે અહીંયા પાછળ પાર્ટેશન મારવાના છે, ધોળા પાર્ટેશન આવશે. એટલે આ આખું કમ્પ્લીટ પેકિંગ થઈ જાય એવી રીતના પેકિંગ કરવાના છે. અને બાકી જ્યાં અહીંયા બધી ફૂલડાથી મઢવાનું કામકાજ બીજી બાકી છે. અને ફૂલડા જો આપણે સામે પીડ્યા જો આવી રહી આ ફૂલડા છે એ બધા એવી રીતના કરીને મઢવાના છે. અને આ પેકિંગનું કામ થાય આ કારણે ફૂલડા લગાડવાના. મિત્રો પટ્ટાનું કામકાજ પૂરું થઈ ગયું છે. જો આ બધી બે સાઈડમાં જો આ પટ્ટા મારી દીધા, સોકડીયું કમ્પ્લીટ થઈ જાય છે. આ સાઈડે સોકડીયું કમ્પ્લીટ કરી નાખી છે. હવે જો આ ફૂલડાની લાવે એટલે આમાં ડેકોરેશન કરવાનું એક બાકી છે, મઢવાનું જે બાકી છે. અને આ ફૂલડાની બધું લઈને આપણે આવતા રહ્યા આવી. અને આ છે એન્ટ્રી પટ્ટો, આમ હોરે એન્ટ્રી પટ્ટો મારવાનો આ રીતના આમાં. અને આ ફૂલડાની બધું ને માવાની ખાઈ લે. કેટલા ઉપર કેટલા દીધા માવા ખાવા બે ગયા આવી, માવા ખાઈ લેવી. માવા ખાઈ આ સુરભાજો બીજો બાસકો લઈને આવ્યા છે. આમાં ફૂલડા જ છે, ફૂલડાનો તગડો છે ને આમાં બધી ફૂલડા આવશે. ફૂલડા સિવાય આમાં ધોળા પાર્ટેશન આવશે. ધોળા પાર્ટેશનનું બાસકું જો આમાં છે, એમાં ધોળા પાર્ટેશન છે મારવા. હલો, પાર્ટેશનનું કામકાજ જો કમ્પ્લીટ કરવેલું છે. ફરતા પાર્ટેશન મારી દીધા છે. હવે ફૂલડાનું ડેકોરેશન કરવાનું બાકી છે. ને એ અમારે સુરભાને કામ હોપ્યું છે એ નોખા પાડે છે. અને આ વિસલો દે છે અને આ ટીંગાડ છે. એવી રીતનું કામકાજ ચાલે છે. અને બે ઓલા પણ પાર્ટેશન મારે છે. અહીંયા ખાલી એક પીનું મારવાનું કામકાજ બાકી રહ્યું છે. અહીંયા પાર્ટેશન મારી દે. અને આ જે હેઠા થોડા ઉતારવાના જે બાકી છે, ખૂણે ખૂણે સટકા બાંધવાના છે. કલરના દે તું સુડલાને જો આ વેલ રહીને વેલની જો ફરતી આમ ચાળી કરી છે, વાળો બાંધ્યો છે. અહીંયા વાળા ટીંગાડવાના છે, એવી રીતે બાંધવાના છે. એટલે ફટાફટ આનું કામકાજ પહેલાં ચાલુ કરી દેવી, પછી આ ટીંગાડે હું તમને બતાવું કેવી રીતના ટીંગાડ્યા. આનો ફાઇનલ લુક કેવો આવે છે ને એનો વિડીયો આપણે નાખ્યું. અત્યારે કમ્પ્લીટ કરી નાખ્યું. બે લે ને આના પીસડા ખેરી નાખવાનો છે વિસલો જાય મૂકી. આ બધા એક કરીને નોખા કરવાના છે. ફટાફટ નોખા. મિત્રો આપણે એન્ટ્રી એટલી કામકાજ પુગાડ્યું છે. ફૂલ ડેકોરેશન અડધું થઈ ગયું છે, અડધું બાકી છે. જો આ ફૂલડા અડધા મૂક્યા છે અને અડધા જે આમાં પડ્યા છે બધા. અને આ જો બે લાઈનું આપણે હમણાં દેખાડી હતી ને, આ ફૂલડાની કમ્પ્લીટ બે લાઈનું થઈ ગઈ છે. બે લાઈનું એની કમ્પ્લીટ પકડી દીધી છે. અને આ ફૂલડા મૂકી દીધા છે. અને જે ઝુમર ટીંગાડવાના બાકી છે, લાઇટોવાળા ઝુમર એ આવશે. અને કંઈક જો આ પ્રકારની એન્ટ્રી થાય છે. એટલી મિત્રો આપણે એન્ટ્રીનું કામકાજ પતી ગયું છે. આવા લાઇટ ડેકોરેશન ભાઈનું એ બીજાનું છે, લાઇટ ડેકોરેશન એ કરે છે, આપણે અહીં ઓર્ડર નથી. અને આ ફૂલડાની બધું કમ્પ્લીટ મૂકાઈ ગયું છે. અને આ ઉપરની કંઈક જો એને સજાવટ કંઈક આ પ્રકારની થઈ છે. અને આ ઝુમર, આ બે ઝુમરમાં જે પાવર આપણે કનેક્શન કરી નાખ્યું છે, જે લાઇટો કરવાની બાકી છે, પાવરના છેડા દઈ દીધા છે. હવે આ ભાઈ જ્યારે એનું આ લાઇટોનું કામકાજ આમાં લાઇટો ફિટ કરીને ચાલુ કરે ત્યારે ચાલુ થઈ જાય છે. કંઈક આ પ્રકારની એન્ટ્રી છે. જે લાઇટોને એવું કામકાજનું લાઇટોની પાવર નથી દીધો એટલે બરાબર દેખાતું નથી. આનો નજારો જોવા જેવો રાતે આવે, રાતે બધી લાઇટોની બધું ચાલુ થઈ જાય ને પછી કમ્પ્લીટ એની એન્ટ્રી દેખાય છે. એટલે આપણે રાતે જો ટાઈમ મળશે ને તો આવશું જોવા. અને આ ગણ્યા દાદા, જો આ ગણ્યા દાદાની એન્ટ્રી આ પટ્ટા મારીને આ કર્યું ગણ્યા દાદા. એટલે હાર પહેર્યો એ ગણ્યા દાદા ને. અને આવી રીતનું છે. અને આ પાછળનું એક ગાલોનો ભાગ છે, એવું રીતનું બધું ફિટિંગ કર્યું છે. હવે આનો બધો નજારો જોવા જેવો સાંજે છે.